શું કીધું બાપુએ? બાપુએ મને વાત કરી. હા પિંગલગઢ નગરી બહુ મોટી છે. બરાબર. જાન જાજેરી આવશે, ઉતારાની હામટી તૈયાર રાખે ને આપણો ઉતારો નોખો. હમણાં આવો. એટલે હું કઈ છોકરી છું? એમ નથી કેતો, હમણાં આવો એમ કહું છું. કેમ ભાઈ તમારો ઉતારો નોખો, તમે કઈ છો? આપણે ન્યા આવ્યા હોય, હા મારે કોઈ હારે સેટિંગ ન આવે, ન્યા આવું ને મને કોક ધબધબાવી નાખે ને કરતા આગા હારા. કેમ લખણ ખોટા છો? જોયું નહીં તમે? ઠીક, એ તો દેખાઈ ગયું મને, કાંઈ વાંધો નહીં. તમારો ઉતારો નોખો રાખશું. અને જમવામાં શું બનાવી? મોસમ પ્રમાણે બનાવજો. કાંઈ વાંધો નહીં, હવારમાં જાન લઈને આવો ને એટલે હિંગવાળા ગાંઠિયા રાખશું. ગાંઠિયા નો રાખતા, હિંગવાળા હાવ. કા એમાં રિંગટોન વધી જાય. એવું થાય છે? હા. કાંઈ વાંધો નહીં, તો બપોરે જમવામાં ભજીયા રાખશું. ભજીયા બિલકુલ નહીં હો. કેમ? મેસેજ ચાલુ થઈ ગઈ છે. એવું છે? કાંઈ વાંધો નહીં, તમારી રીતે તમે કહી દેજો એટલે એ પ્રમાણે અમે બનાવી નાખશું. અને ઉતારો ક્યાં રાખવાના હો? ઉતારો અમારા રાજમાં. રાજમાં નો રખાય. કા નદી કાંઠે રાખવાનો અરે હોય. પ્રધાનજી, આવડું મોટું રાજ છે, નદી કાંઠે શું હે? કોઈને ચાપડી નો હોતી હોય, કોઈને ઊંધિયું શાક નો હોતું હોય, કોઈને ભજીયા નો હંદે, કોઈને ઢોકરા નો હદે, કોઈને ખમણ નો ફાવે. બધાને કોઠા વાયડા હોય તો ઓલા ખાતા જાય ને જાતા જાય. એવું ન હોય પ્રધાનજી, અમારા રાજમાં બધી સુવિધા છે, આવજો જાઓ. હા, ભરી મૂકશે, કોઈ પાણી નહીં નાખે. તમે છો ને? આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે, આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. હાયલા પોકરણગઢ મોજાર, હાયલા પોકરણગઢ મોજાર, હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. જાવા પોકરણગઢ મોજાર, જાવા પોકરણગઢ મોજાર, હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. એવા હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે. પ્રધાન ઉદયબેન બા સગુણાના સગપણના શ્રી પડે લઈ ગયા છે. એમનો ઘણો સમય થયો છે, માટે રાજમાં તપાસ કરો. ગોટેવ આવતા જ જણાય છે. રાજા અજમલ ને ભૂદેવના જય માતાજી મહારાજ. જય માતાજી. વધારો ભૂદેવ. કહો બેનબા સગુણાના સગપણ ક્યાં રાજ્યમાં આપ કરીને આવ્યાની વાત કરો ભૂદેવ. અરે મહારાજ, દેશ ફેર્યો, વિદેશ ફેર્યો, જ્યાં રજવાડા સારા હોય ત્યાં કુંવર સારા ન હોય, જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડા સારા ન હોય. ફરતા ફરતા પિંગલગઢ નગરીના પાદર પહોંચ્યો. પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપ સાથે દીકરી સગુણાબાના નારિયેલ જીલાવી આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જતા પેલા મેં તમને ના પાડી હતી આ દેશ જાઓ પ્રદેશ જાઓ, ન જતા પિંગલગઢ રાજ શા માટે ગયા ભૂદેવ? અરે મહારાજ, આમાં વેરઝેરની વાત ન હોય. દીકરી સગુણાબાના જેવા લેખ મહારાજ, લેખની માથે કોઈ મેખ ન મારી શકે. યાદ કરો મહારાજ, જાતિ વેળાએ તમે મને જમણા હાથના વચન આપેલા કે આ ભૂદેવ જ્યાં પર નારિયેલ જીલાવી આવે એ આપણે શિરોમાન્ય રહેશે. સત્ય વાત છે તો કહો ભૂદેવ, મુહૂર્ત ક્યારના આવ્યા છે? પૂનમ કહેતા પ્રતાપરાય, સોમ કહેતા સગુણાબેન, ટૂંકી વધ્યુના લગ્ન હોય તો ચાલો સાથે મળી માંડવડા રોપીએ. હા ભૂદેવ. હાલ 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 કે આવા મારે માંડો આવા સોના કેરા થાવ એ હવે મારે માંડવ રૂપાના છે. આવા
માંડવે રાજા આજમલ હોય એની માંડવે સીતાય અજમલ હોય અરે તોરણ વાજા અરે તોરણ વાજા એ આશો પાલવ એ માંડવડે અરે તોરણિયા બાંધા હે આશો માંડવડે બેન લવાના માંડવામાં કાંઈ વીરો દ્વારદાન હોય સગુણા બાનો માંડવડે રોપ્યાને રાતવાલા રઢિયા રે અરે બેન લવાના માંડવામાં કાંઈ રૂડા ઓર દેવ હોય સગુણા બાનો માંડવડે એ રોપ્યાને રાતવાલા રઢિયા રે અરે રાતવાલા રઢિયા હા બધે બેનબા સગુણાના લગ્નના સારા મંડપ રોકી દીધા છે પટિયારો કાંઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો ઉદય જતા જતા રાજા પઢિયારે સંદેશો આપ્યો મહારાજ ઉતારાની વ્યવસ્થા રાખે કારણ પઢિયાર કડું મોટું છે જ્યાં જાડેરી આવશે ઘણું સારું ઉદય હે વીરા વરદાન બેનબા સગુણાના ઘડિયા લગ્ન લીધા છે જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે માટે ઉતારાની સગવડતા કરો મોગેરા મોલની સુંદડી હો બેન બા ઓડો વોડો ને ઓડી જાય રે ઓ જોબન ને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી લડી મોગેરા મોલની સુંદડીઓ લાડડી ઓડો ઓડો ને ઓડી જાય રે ઓ જોબન ને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી લડી
આવજો જોડ બંને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી મેલડી કોકે તે બેઠી રાણી રાજ રમણી બોલે હું તો મારા ગળાની બોલી રાજ બંધના મને મારા ગળો ને કાઢો રાજ બંધના યલા બેલડા રે મારી બેનીને સગુણના દાદા જાણે બોલી ગવાના રાજા રાજ બંધના એ મને મારા ગળો રે કાઢો રાજ બંધના વેવણ તારે ને મારે સુનાતો રે આવા મીઠા મીઠા મધુર ક્યાંથી લાયો રે બેઠો ચુડલાની માય કારે કુકરીમાં ચોર બેઠો ચુડલાની માય કારે કુકરીમાં ચોર મારા મનના બંધિયા નો મોરલિયો મીઠું મીઠું ગાય મન મારું લાડી લાડી જાય સે એ રૂડા તોરણિયા બાંધાવો આવા માંડવે જીડી શરણાયું વગરાવો મારા માંડવે હરે સાહેબા હવે મૈયરિયામાં મનડું નથી લાગતું